નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। રાજકોટથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વધુ એક હોસ્પિટલને PMJY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। જી હા, રાજકોટની નામાંકિત ડોક્ટર મિહિર તન્નાની ઓલિમ્પસ હોસ્પિટલ PMJ યોજનામાંથી બહાર। વિદ્યાનગર રોડ પર આવેલી ઓલિમ્પસ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી। ઓલિમ્પસ હોસ્પિટલમાં વિવિધ ચાર્જના નામે દર્દીઓ પાસે રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય વિભાગે રાજકોટની હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું। ઓલિમ્પસ હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ છે તે સતર્ક થયું હતું અને રાજ્યની જે મોટી હોસ્પિટલો છે જેમાં PMJ કાર્ડ છે તે ચાલે છે તેમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાં અનેક હોસ્પિટલોમાં ગેરરીતિ સામે આવી હતી। રાજકોટની વધુ એક હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવી છે અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આપણે રાજકોટની ઓલિમ્પસ હોસ્પિટલના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ હોસ્પિટલ દ્વારા PMJY યોજના છે તેમાં ગેરરીતિ કરવામાં આવતી હતી અને દર્દીઓ પાસેથી ખોટા રૂપિયા છે તે પડાવવામાં આવતા હતા। અલગ અલગ ચાર્જના નામે દર્દીઓ પાસેથી રૂપિયા છે તે પડાવવામાં આવતા હતા। અત્યારે જે વાત કરવામાં આવે મેડિકલ માફિયાઓ જેને કહી શકાય તે પ્રકારની આ હોસ્પિટલ છે અને તેમાં દર્દીઓને જે ગરીબ દર્દીઓ છે જે PMJY કાર્ડનો ઉપયોગ કરતા હોય છે, મધ્યમ વર્ગના દર્દીઓ છે તે અહીંયા આવતા હોય છે, પોતાના ઓપરેશન છે તે કરાવતા હોય છે। ખાસ કરીને આ ઓલિમ્પસ હોસ્પિટલ છે તેમાં સૌથી વધુ વાત કરવામાં આવે તો કાર્ડિયા એટલે કે હૃદય રોગોના ઓપરેશન છે તે કરવામાં આવે છે। ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સરકારની યોજનાનો લાભ લઈને અહીંયા પોતાની સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ આ હોસ્પિટલો એવી છે કે સરકારને પણ ચૂનો લગાવે છે ને દર્દીઓ પાસેથી પણ ખોટા ચાર્જના નામે રૂપિયા પડાવે છે। આ ઓલિમ્પસ હોસ્પિટલમાં પણ એ પ્રકારની ઘટના સામે આવી છે। દર્દીઓ પાસેથી જે રાજ્યના આરોગ્ય વિભાગની જે તપાસ હતી તેમાં સામે આવ્યું છે કે દર્દીઓ પાસેથી ખોટા અલગ અલગ ચાર્જના નામે રૂપિયા પડાવતી હોવાની આ હોસ્પિટલ છે તે સામે આવ્યું છે। ડોક્ટર મિહિર તન્ના છે તેની આ હોસ્પિટલ છે ને અત્યારે રાજકોટમાં અન્ય પણ 3 થી 4 હોસ્પિટલ સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। રાજકોટમાં જે તપાસ કરવામાં આવી હતી તેમાં ઓલિમ્પસ હોસ્પિટલનું નામ પણ સામે આવ્યું છે અને બીજી 3 થી 4 મોટી હોસ્પિટલ છે તેની સામે પણ આવનારા સમયમાં કડક પગલાં તોડાઈ શકે છે। રોનક બુદ્ધિ